હેલો મિત્રો, અત્યારે પ્રોબ્લેમ સૌથી મોટો એ છે કે ભાઈ અત્યારે ખેડૂતના છોકરાના લગ્ન નથી થતા. જે છોકરીઓ ખેડૂતના છોકરા એ લગ્ન નથી કરવા માંગતો તે કોઈ ખેતી નથી કરવા માંગતો. તો મારો પહેલો પ્રશ્ન છોકરીઓ નથી, જે તમે ખેડૂતના છોકરા એ લગ્ન નથી કરતા પણ તમે એ વિચારજો તમે રોટલી તો પાછી એની જ ખાવશો. જે છોકરો તમને જીવાડે છે આખી જિંદગી, એ મહેનત ન કરે, ચાલો એ ઘઉંને ખાવાનું બંધ કરી એ ખેતી કરતો બંધ પડી જાય તો તમે એ ખેતી કરતો બંધ પડી જાય તો એનો મતલબ એ છે કે એ ખેતીમાં જે કમાય છે એના થકી તો છોકરીઓ જીવે છે અને આખી દુનિયા પણ જીવે છે. ખેડૂતોને ખેડૂતને ખેતી કરે એને લોકો ખૂન કર્યું એ બરાબર સમજે છે, એને ખૂન કર્યું એટલે છોકરી નથી દેવી. ભાઈ મહેનતના પૈસા છે, મહેનતની કમાણી છે. જો મારા વિશે હું સમજાવું, હું મારી પાસે જમીન હતી તો મને કોઈ છોકરી દેતું નથી. 40 વર્ષ સુધી મેં રાહ જોઈ કે છોકરો ખેતી કરે. ભાઈ ખેતી કરે, મહેનતથી કમાય છે. કોઈ મહેનતથી કમાઈને જોવો છે, મહેનતના પૈસા પરસેવાના પૈસા હોય સોનાના પૈસા જેવા હોય છે, પણ કોઈ સમજતું નથી અટાણે. અને જો અત્યારે છોકરો સિટીમાં હોય, ખાલી કાર ને ઓટો રિક્ષા ચલાવતો ત્યાં છોકરી દઈ દે, પણ એ ખેતીમાં નથી દેતા. પણ હું તમને એ સમજાવું છું કે ખેતી કેટલી અગત્યની છે. ખેતીમાં શું છે કે હાલો એક કલેક્ટર હોય ને ખેડૂત હોય છે. કલેક્ટર જો આખી જિંદગી પ્રમાણિકતાથી નોકરી કરે તો એ 30 વીઘા જમીન ન લઈ શકે, એટલું વાત યાદ રાખજો. તો અને કલેક્ટરનો છોકરાને પણ કલેક્ટરની નોકરી મળે એની શું ગેરંટી છે? અને ખેડૂતનું હું સમજાવું છું કે ભાઈ મારા દાદા છે, મારા પપ્પા છે, અત્યારે હું મારી 44 વર્ષની ઉંમર થઈ છે ત્યાં સુધીમાં મારી જિંદગીમાં હું ક્યારેય કોઈ દી ભૂખ્યો નથી રહ્યો. એ ખેડૂતના છોકરા આજીવન કોઈ દિવસ ભૂખ્યા રહેવાના નથી. એટલે મારી એ રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ખેડૂતના છોકરા હારે લગ્ન કરશો તો ત્યાં તમે કામ કરવું પડે. કામ પછી પહેલા જેવું ક્યાં કાંઈ કામ કરવું પડે. અત્યારે બધી ટેકનોલોજી આવી ગઈ છે ખેતીમાં. જો ખેતીવાડીમાં માંડવી ભેગી કરવાની મોસમ હોય તો ઉજળી દઈ દેવામાં આવશે, નેજની દવા આવી ગઈ છે. પછી વાવેતર કરવું હોય તો ઓટોમેટિક ઓરણી આવી ગઈ છે. પછી પેલાની જેમ ક્યાં પાણી ભરવું પડે કે ભાઈ કોઈના અત્યારે ખેડૂત નથી ઢોર ઢાખર રાખતા. તો પેલા કરતા તો ખેતી આસાન થઈ ગઈ છે. છતાં કેમ છોકરીઓ ખેડૂતના છોકરાને કેમ છોકરીઓ નથી દેતા? મહેનત ન કમાય છે. અને જે છોકરી ખેડૂતના છોકરા હારે લગ્ન ન કરવા એ છોકરી એ ઘઉંની રોટલી, બાજરાનો રોટલો એ બધું ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે એ જ છોકરા થકી તો એ જીવે છે. તમે સિટીમાં બધું કરવા તૈયાર છો અને ખેતીમાં તમે વાડીએ જવા તૈયાર નથી, ભાત દેવા તૈયાર નથી. તો એ બધું તમે ખાલી ભાત શિરામણ દો તો મજૂરથી માણસો ખેતી કરાવી લે. એવું કઈ નથી કે તમે ખેતી કરો, પણ તમે એટલું તો કમસે કમ કરી શકો છો ને. પણ તમારી જે ઓલું છે આધુનિકતા, મોડર્ન લાઈફ, એ ખેતીને બરબાદ કરશે ને એક દિવસ ખેતીનો વિનાશ થઈ જશે અને પછી તમને પાસે ખાવાનો અન્ન નહીં રહેશે. કારણ કે ખેતી કરવા વાળાનો તો વંશ, ખેડૂતનો વંશ જ નહીં રહેશે તો પછી ખેતી કોણ કરશે? પછી તમારે રિલાયન્સ જેવી કંપનીમાં જોબ કરવી પડશે, ત્યાં ખેતી કરવી પડશે, ત્યાં નોકરી કરવી પડશે. એના કરતાં સુધરો અને ખેડૂતના છોકરા લગ્ન કરો. દારૂડિયા કરતાં જો ખેડૂતના છોકરા સારા છે, મહેનતુ છે અને કમાય છે, પરસેવાની કમાણી છે. અને એ કમાણીમાંથી તમારા છોકરાને પણ સારા સંસ્કાર મળશે. તમારા છોકરાનો આધાર શું? તમારા છોકરાને ભણાવવો હોય તો ખેડૂતમાંથી તમે 10 લાખની લોન, ખેતીમાંથી લોન મળે કે તમે કાર લીધી હોય ત્યાંથી કોઈ તો લોન ના આપે. એટલે તમે ખેડૂતના છોકરા એટલે લગ્ન કરો. અને ખેડૂતના છોકરા લગ્ન કરશો તો આજીવન તમે ભૂખ્યા નહીં રહેશો. કારણ કે એના ઘરમાં બધી વસ્તુ ઘરની હોય છે. ઘઉં છે, બાજરો છે, પછી શાકભાજી છે, તેલ છે, બધું ઘરનું જ હોય છે. એટલે તમે ખેડૂતના છોકરા હારે લગ્ન કરો એવી અમારી નમ્ર વિનંતી છે. ભાઈ ખેડૂતના છોકરા હારે લગ્ન કરશો તો આજીવન તમે ભૂખ્યા નહીં મરો. જે તમે સિટીમાં 2-5 કિલો અનાજને લઈને જે તમે જીવો છો એવું જીવન હવે ખેડૂતનું નથી રહ્યું. ખેડૂતનું જિંદગી પહેલાં કરતાં સારી થઈ ગઈ છે. પહેલાં કરતાં ખેડૂતો સારું જીવન જીવી રહ્યા છે. હવે કાંઈ પહેલાં જેવી હાર્ડ મહેનત નથી દીધી. તમે ખાલી મજૂરથી દેખરેખ રાખશો ને તો પણ ખેતી કરશે. એવું કાંઈ નથી કે તમે ખેડૂતના છોકરા લગ્ન કરો બધી ખેતી કરવી પડે. ખેતીમાં શું છે કે ભાઈ પહેલાં કરતાં મોડર્ન ખેતી થઈ ગઈ છે, ટેકનોલોજી ઉપર ખેતી આવી ગઈ છે. કયું કામ છે એ પહેલાં જેવું હાર્ડ છે? પહેલાં કંઈ ઓપનર નહોતા, થેસર નહોતા, પછી વાવણી હાથેથી કરવી પડતી હતી. બધું અત્યારે ઓટોમેટિક સિસ્ટમ થઈ ગઈ. પાણી સીસવું પડતું હતું. અત્યારે ખેતરમાં પણ બધી ફેસિલિટી જે શહેરમાં સગવડ છે એવી ગામડામાં સગવડ છે. ગામડાનું જીવન પહેલાં કરતાં સારું છે. હું ભાઈ બધી જગ્યાએ ફરી આવ્યો છું. સિટીમાં, મુંબઈમાં, ભોપાલમાં, ઇન્દોરમાં, બધી જગ્યાએ હું ફરેલો છું. બધી જગ્યાએ પણ મને જે ગામડામાં જે મજા આવી ક્યાંય મજા નથી આવી. મેં શહેરમાં જોબ પણ કરેલી છે, પણ જે અહીંયા જે શાંતિ છે તેવી ક્યાંય શાંતિ નથી. ત્યાં બસ ખાલી પૈસા પાછળ દોડવાનું છે, બીજું કાંઈ નથી. નથી તમને ટાઈમ મળતો કોઈને, નથી તમને સગાવાળાને મળી શકતા, 5 મિનિટ બેસી શકતા. બસ ભાગો ભાગો, દોડો દોડો દોડો, એ જ સિસ્ટમ છે. જો મારો વિડીયો ગમ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર કરજો. જય જવાન, જય કિસાન.